નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કરમાડ ગામે કુળદેવીમાં માણેકના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના જાંબુ પરિવારો દ્વારા 1 વર્ષ પૂર્વે જૂના જર્જરિત મંદિરના સ્થાને નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેના અનુસંધાનમાં આ વર્ષે પ્રથમ સાલગીરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર મહિનાની આઠમ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો દ્વારા આહુતિ અર્પણ કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક કમલેશ બારોટ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમલીના તાલે રજૂ કરાયેલા ભજન અને ગીતોએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યુવાનો ગીતોના તાલે મન મૂકીને નાચ્યા હતા અને મા માણેકના જય ઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સલાગીરા મહોત્સવ પ્રસંગે જાંબુ પરિવારના વૃદ્ધો, વડીલો અને માતાઓનો યુવાનો દ્વારા સલામી આપી પુષ્પ વર્ષા કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું હતું. આ પ્રસંગે ગામના તમામ વર્ણના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જ ગામના સરપંચ બિપિનભાઈ પટેલ અને વિસ્તારના ધારાસભ્ય દેવી કિશોર સ્વામી સહિત સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.